પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં યોજ્યો ભવ્ય રોડ શો. પ્રધાનમંત્રીના અભિવાદન માટે મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. જી સફલ અને જી મૈત્રીનો કરાવ્યો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં 1 લાખ લખપતિ દીદીઓને કર્યું સંબોધન. આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો પ્રધાનમંત્રીનો સંકલ્પ. કાર્યક્રમમાં 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું પ્રધાનમંત્રીએ કર્યું સન્માન. કહ્યું, દેશના મહત્વપૂર્ણ પદો પર 2014 પછી મહિલાઓની ભાગીદારી વધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને સોંપ્યું તેમનું સોશિયલ મીડિયા હેન્ડલ. નારી શક્તિને કર્યું નમન. અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ તેમના વિચારો કરી રહી છે રજૂ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારતમાં મહિલાઓની ભૂમિકાને દર્શાવી અતિ મહત્વપૂર્ણ. નારી શક્તિથી વિકસિત ભારત વિષય પર આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં મહિલાઓને રાજકીય, આર્થિક અને સામાજિક રૂપથી સશક્ત બનાવવાનું આપ્યું જોર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવના કર્યા દર્શન. સાથે જ કોડીનારની 3 સહકારી સુગર મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણનો કર્યો પ્રારંભ. કહ્યું, સુગર મિલ ફરી શરૂ થવાથી 10,000થી વધુ ખેડૂતોને મળશે લાભ. ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન. કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા આપ્યું માર્ગદર્શન. રાહુલ ગાંધીએ કહ્યું, હું ગુજરાતના યુવાઓ, ખેડૂતો અને નાના વેપારીઓ અને બહેનો માટે અહીં આવ્યો છું. ગુજરાતીઓ પાસેથી ઘણું શીખવા જેવું. દિલ્હીની મહિલાઓને દિલ્હીના મહિલા મુખ્યમંત્રીની ભેટ. મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હી કેબિનેટમાં મંજૂરી. દર મહિને મહિલાઓને મળશે ₹2,500. કેબિનેટે ₹5,100 કરોડના બજેટની કરી ફાળવણી. રાજ્યમાં ઠંડા પવનનું જોર ઘટ્યા બાદ અનેક શહેરોમાં ઉંચકાયો તાપમાનનો પારો. સૌથી વધુ ભુજમાં 39.5 ડિગ્રી તાપમાન, ડાંગમાં 38.8 ડિગ્રી, અમરેલીમાં 38.5, રાજકોટમાં 38.8 અને અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન.